નમસ્કાર મિત્રો, આ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે બાળ વિકાસના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોનો એપિસોડ નંબર 1 જોઈશું. અને આ પ્રશ્નો છે તમને ટેટ 1, ટેટ 2, ટાટ 1, ટાટ 2, એચટાટ તમામ પરીક્ષા માટે ઉપયોગી બનશે. તો સૌથી પહેલાં આપણે બાળ વિકાસના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોમાં જીન પિયાજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત જોઈશું. આમ તો આના અંદર સિદ્ધાંતો બહુ બધા છે, પણ આપણે લાઇનસર બધા જોઈશું. તો પહેલાં આપણે જીન પિયાજેનો બોધાત્મક સિદ્ધાંત વિશે માહિતી મેળવી દઈએ. તો જીન પિયાજે બોધાત્મક વિકાસના 4 તબક્કા દર્શાવ્યા છે. પહેલું છે સાંવેદનિક કારક તબક્કો. તો એમાં બાળકની ઉંમર જન્મથી 2 વર્ષની હોય છે, અને આ ઉંમરમાં બાળક છે એ જે વસ્તુ આપો એ બધું સીધું મોઢામાં જ મૂકી દે છે. એના પછી બીજો છે પૂર્વકારક તબક્કો. આ તબક્કામાં બાળકની ઉંમર 2 થી 7 વર્ષની હોય છે, અને આ તબક્કામાં બાળકને આપણે કોઈ પણ વસ્તુ આપીએ તો એ તફાવત પારખી શકતો નથી. જેમ કે 2 માળા આપવામાં આવે, બંને માળામાં 108 મણકા છે, અથવા બંને માળામાં 20 મણકા છે, પણ એક માળા મોટી છે અને એક માળા નાની છે, તો બાળક એવું માને છે કે મોટી માળા છે એમાં વધારે મણકા છે, તો એ તફાવત પારખી શકતો નથી. એના પછી ત્રીજો તબક્કો છે મૂર્તકારક તબક્કો. તો આમાં બાળકની ઉંમર 7 થી 12 વર્ષની હોય છે, અને આના અંદર મૂર્ત તબક્કા એટલે કે બાળક જે જોવે છે એના ઉપરથી જ પ્રશ્નોના જવાબ આપી શકે છે. જેમ કે આપણે જોઈએ તો સીમા રાહી કરતાં ઊંચી છે, રાહી મેઘના કરતાં ઊંચી છે, આવા પ્રશ્નો પૂછવામાં આવે અને પછી પૂછવામાં આવે કે સૌથી ઊંચું કોણ છે, તો આ બાળક આ પ્રશ્નનો જવાબ આપી શકતો નથી. એ સમક્ષ એના સામે જે વસ્તુ જોવે છે એના જ જવાબ આપી શકે છે. એના પછી ચોથો તબક્કો છે અમૂર્તકારક તબક્કો, કે જે 12 થી વધુ વર્ષના બાળકો માટે આવે છે. અને એમાં અમૂર્તકારક તબક્કો એટલે કે જોયા વગર પણ બાળક છે એ પ્રશ્નનો જવાબ આપી શકે છે. તો મિત્રો, આના આપણે વિકલ્પો જોઈએ, અને વિકલ્પોથી તમારી સારી પ્રેક્ટિસ થઈ જશે. તો પહેલો પ્રશ્ન છે જીન પિયાજે કયો સિદ્ધાંત આપ્યો હતો? તો બુદ્ધિ વિકાસનો સિદ્ધાંત અથવા બોધાત્મક વિકાસનો સિદ્ધાંત આવશે. એના પછીનો બીજો પ્રશ્ન છે કે પિયાજેનો જન્મ કયા દેશમાં થયો હતો? તો જીન પિયાજેનો જન્મ છે એ સ્વિટ્ઝરલેન્ડમાં થયો હતો. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે પિયાજેના મુજબ બાળકનું મન શું છે? તો બાળકનું મન એ સક્રિય વિચાર છે, એ સારું વિચારે છે. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4 છે પિયાજેના મુજબ બાળક શાના દ્વારા શીખે છે? તો વિકલ્પ નંબર બી સાચો આવશે, અનુભવો અને ક્રિયાઓ દ્વારા શીખે છે. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5 છે કે પિયાજેના બુદ્ધિ વિકાસના કેટલા તબક્કાઓ છે? કે જે 4 છે, હાલ આપણે ઉપર જોયા. એના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 6 છે કે પ્રથમ તબક્કાનું નામ શું છે? તો પ્રથમ તબક્કાનું નામ છે સાંવેદનિક કારક તબક્કો, કે જેમાં બાળક છે એ સંવેદના અનુભવે છે. એના પછીનો 7મો પ્રશ્ન છે કે સાંવેદનિક કારક તબક્કામાં સમયગાળો કેટલો હોય છે અથવા કેટલા વર્ષનો હોય છે? તો એનો સાચો જવાબ આવશે વિકલ્પ નંબર એ, જન્મથી 2 વર્ષ સુધીનો હોય છે. એના પછી 8મો પ્રશ્ન છે વસ્તુ સ્થિરતા કયા તબક્કામાં વિકસે છે? તો એ વિકલ્પ નંબર બી સાચો આવશે, સાંવેદનિક કારક તબક્કામાં વિકસે છે. એના પછીનો 9મો પ્રશ્ન છે કે પૂર્વકારક તબક્કો કયા સમયગાળામાં આવે છે? તો એનો સમયગાળો છે 2 થી 7 વર્ષનો. એના પછીનો આપણે 10મો પ્રશ્ન જોઈએ, તે આત્મકેન્દ્રિત વિચાર કયા તબક્કામાં જોવા મળે છે? તો આત્મકેન્દ્રિત વિચાર છે એ તબક્કા નંબર 2 પૂર્વકારક તબક્કામાં જોવા મળે છે. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 11 છે સંરક્ષણની સમજૂતી કયા તબક્કામાં વિકસે છે? તો એ મૂર્તકારક તબક્કામાં વિકસે છે. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 12 છે કે મૂર્તકારક તબક્કો કયા સમયગાળામાં હોય છે? તો એનો સમયગાળો કયો છે? તો 7 થી 11 વર્ષ. આમાં 11 વર્ષ છે, પરંતુ 7 થી 12 વર્ષ આવશે. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 13 છે કે મૂર્તકારક તબક્કામાં બાળક કઈ રીતે વિચારવાનું શરૂ કરે છે? તો બાળક છે એ તર્ક આધારિત વિચારવાનું શરૂ કરે છે. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 14 છે હાઇપોથેટિકલ વિચાર કયા તબક્કામાં આવે છે? તો એટલે કે આપણે જોયા વગર પણ જવાબ આપી શકીએ અને ઊંચા વિચારો આવે એ. તો એ વિકલ્પ નંબર ડી, અમૂર્તકારક તબક્કામાં આવશે. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 15 છે અમૂર્તકારક તબક્કો કયા વયથી શરૂ થાય છે? તો અમૂર્તકારક તબક્કો છે એ 12 વર્ષ પછી શરૂ થાય છે. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો 16મો પ્રશ્ન છે પિયાજેના સિદ્ધાંત મુજબ એસિમિલેશન શું છે? તો એસિમિલેશન એટલે નવી માહિતીનું જૂની યોજનામાં સમાવેશન કરવું. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 17 છે એકોમોડેશનનો અર્થ શું છે? તો જૂની યોજનામાં ફેરફાર કરીને નવી માહિતી સાથે મેળ બેસાડવું.
એના પછીનો આપણો પ્રશ્ન જે પ્રશ્ન નંબર 18 છે, ઇક્વિલિબ્રેશન શું છે? તો ઇક્વિલિબ્રેશન એટલે સંતુલન જાળવવાની પ્રક્રિયા. એના પછીનો આપણો પ્રશ્ન જે પ્રશ્ન નંબર 19 છે, પિયાજેના સિદ્ધાંતને કઈ રીતે ઓળખવામાં આવે છે? તો પિયાજેના સિદ્ધાંતને બુદ્ધિ વિકાસનો સિદ્ધાંત અથવા બૌદ્ધિક વિકાસનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો 20મો પ્રશ્ન જોઈએ તો પિયાજેનું મુખ્ય ગ્રંથ કયું છે? તો લેંગ્વેજ એન્ડ થોટ ઓફ ધ ચાઇલ્ડ. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 21 છે, પિયાજેના સિદ્ધાંતમાં સ્કીમા શું છે? તો સ્કીમા છે એ વિચારનો માળખો છે. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 22 છે કે બાળક પોતાના અનુભવોના આધારે શું રચે છે? તો યોજના રચે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 23 છે, પિયાજેના સિદ્ધાંતનો શિક્ષણમાં શું ઉપયોગી પાસો છે? તો પિયાજેના સિદ્ધાંતનો શિક્ષણમાં ઉપયોગી પાસો બાળકને અનુભવ દ્વારા શીખવવું છે. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 24 છે, સેન્ટ્રેશન શું છે? તો એ એક જ પાસા પર ધ્યાન કેન્દ્રિત કરવું એટલે સેન્ટ્રેશન છે. એના પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 25 છે કે પિયાજેના સિદ્ધાંત પ્રમાણે શિક્ષકે શું કરવું જોઈએ? તો બાળકને પોતે શોધ કરવા પ્રોત્સાહિત કરવું જોઈએ. તો મિત્રો અહીંયા 25 વિકલ્પો પૂરા થઈ ગયા છે અને અહીંયા આપણે આજે જીન પિયાજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત જોયો છે. આના પછી એપિસોડ નંબર 2માં આપણે એના પછીનો જે સિદ્ધાંત આવતો હશે એના વિશે માહિતી મેળવીશું અને એના MCQ સોલ્વ કરીશું. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.